આ ફ્રૂટ એનું નામ તો હજી મને ખબર નથી પડી, પણ મેં મારો જોજો એક્શન જોજો. હે ગાઈસ, અસ્સલામ વાલેકુમ એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો અત્યારે કંઈક સવારના 11 વાગ્યા છે અને હમણાં ઉઠીને નાસ્તો કર્યો. નાસ્તો કરીને સીધો વ્લોગ ચાલુ કરી દીધો. અને મિત્રો આજે છે આપણા ચેલેન્જનો 9મો દિવસ. ઓમ માનીએ તો 10મો દિવસ, કેમ કે 9મા દિવસનો મેં બનાવ્યો નહોતો, મને મજા નહોતી એટલે કાલે મેં વ્લોગ નહોતો બનાવ્યો. એટલે આજે ઓમ માનીએ તો 9મો દિવસ જ કહેવાય. એટલે છે આપણા ચેલેન્જનો આજે 9મો દિવસ. અને મિત્રો આપણા ઓલા એસકે ભાઈ જોડે વ્લોગ બનાવ્યો હતો. એ વ્લોગમાં યુટ્યુબમાં 1.2K જેવા વ્યૂ આવી ગયા અને ઇન્સ્ટાગ્રામ પર 1.5 લાખ જેવા વ્યૂ આવી ગયા. તો મિત્રો આવો નવો તમારા ભાઈને સપોર્ટ કરો એટલે જલ્દીથી જલ્દી મારું ચેનલ મોનિટાઈઝ થઈ જાય મહિના દીની અંદર. ને મિત્રો અહીંયા જો આપણી ગાડી પડી છે બરાબર. આજે વિચારો હું આજે હું કરું, પ્રેન્ક કરું કોક ઉપર કે મગજ કામ નથી કરતું આજે. કાલે મિત્રો મજા નહોતી, એવી શરદી ને એવું માથું ને એવું હતું ને એટલે મેં વ્લોગ નહોતો બનાવ્યો. મિત્રો થોડીક વાર પછી આપણા યાસીનભાઈ ને અસલમભાઈ ને આપણા બધા કમાન્ડો આવે, કેમ કે આપણે વળી કોમેડી રીલ્સ શૂટ કરવાની છે મસ્તીની. એટલે હમણાં અત્યારે તો એ બધા કામે ગયા છે. કામેથી હમણાં થોડીક વારમાં આવી જાય ને પછી આપણે રીલ્સ શૂટ કરવાની છે. હું તો હમણાં ઉઠો હજી નાસ્તો નથી કર્યો. થોડીક વાર પછી નાસ્તો બાસ્તો કરીને આપણે રેડી થઈ જઈએ. તો એ આવી જાય ને ફોનમાં ચાર્જિંગ કરી લે. લાઇટ હમણાં આવી છે એટલે ફોનમાં ચાર્જિંગ નથી, ફટાફટ ચાર્જિંગ કરી લે. આ મિત્ર આપણે ઓલા વ્લોગમાં બતાવ્યું હતું આ ફ્રૂટ, એનું નામ તો હજી મને ખબર નથી પડી, પણ મેં મારા ફ્રેન્ડને પૂછ્યું ને એકને, તો એ કહેતું હતું ખાવાની વસ્તુ. આજ બપોર આપણે એને તોડીને ટ્રાય કરવી છે, શું નીકળે આમાંથી, કેવો સ્વાદ છે ને શું છે. આમાં જોજો કે ખાઈને ગુલાઠિયું ન મારી જાય. કીધું છે આજે બપોરે આપણે ટ્રાય કરશું. અત્યારે હું થોડોક ફોનમાં ચાર્જિંગ કરી લઉં પછી મળું તમને. આઈધન થઈ ગયું રેડી, કેમ કે આજે શુક્રવારે એટલે નમાજ પડવા જવું છે. પછી આપણે નમાજ પડીને આવીને કરવાની રીલ્સ શૂટ, કેમ કે યાસીનભાઈ ને અસલમભાઈ આવી ગયા. હું ફટાફટ નમાજ પડતો હોઉં પછી આવીને આપણે રીલ શૂટ કરીએ. આપણે નમાજ પડીને આવી ગયા ઘરે ને સીધો ઓલા ફ્રૂટ તોડીને આવ્યો. જોઈ લ્યો, ચેક કરવા આ શું છે ને ખાવાનું હજી બાકી છે એટલે ખાઈ લઉં અને ચેક કરી લઉં આ શું છે, ખબર પડે. જો કંઈક અંદરથી આવું નીકળ્યું હે. આને શું કહેવાય? ડ્રેગન ફ્રૂટ. હા બરાબર, જરીક ટેસ્ટ કરી લઉં. છે તો બરાબર, વાંધો નથી. મને નથી ભાવતું. આપણી અહીંયા મેગી બને છે, આપણી મેગી બને છે અહીંયા બરાબર. હવે મેગી ને શું કહેવાય કોફી બધું બનાવવાનું ચાલુ કરી દીધું. આવડી જાય એટલે વાંધો ન આવે. આપણે ક્યાંય આમ જવું હોય જંગલ બંગલમાં કેમ્પિંગ બેમ્પિંગ કરવા એટલે વાંધો ન આવે. કોઈની જરૂર ન પડે, આપણી રીતે બધું બનાવી લેવાનું. તો મિત્રો આપણી મેગી રેડી છે બરાબર. મેગી બનાવવાનું કામ બધું ફાવી ગયું હોય, હાથે બનાવીને ખાઈ લેવાની. આ ઉપડતી નથી, જોવો તમે. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને પછી આપણે આવી ગયા વાડીએ. ને આપણી વાડીએ જોવો આમાં અત્યારે આ તો મકાઈ ગુંદરી આવી છે. સોરી, મકાઈ નથી, મકાઈમાં ગુંદરીમાં મને ખબર નથી પડતી, કન્ફ્યુઝ થઈ જાવ. ને આ અત્યારે આપણો કૂવો જોવો, સાઈડમાં નિયારમાંથી પાણી આવે, તમને દેખાતા હોય તો બરાબર. હજી તમને બતાડો એક સેકન્ડ. છેટ ઓલા શેઠાવથી છેટ આ બધું લીલું વાવેલું છે ભેંસું હાટું. અને આ આપણી માંડવી જોઈ લ્યો. હજી આમાં કાલે જ હું ટ્રેક્ટર રાખવા આવ્યો હતો, કાલે ટ્રેક્ટર રાખીને ગયો એટલે જોવામાં કાંઈ ખળબળે નથી બરાબર. ને કાલે આ ગુંદરીને પાણી પાયું એટલે અત્યારે એ લીલી લીલી છે. ને આ જાંબુનો ઝાડવો છે, ઓલી બાજુ કેરીનો આંબો છે, ને આ જામફળી છે, જામફળી. કાલે જ પાણી પાયું છે, જોવો અત્યારે લીલું લીલું જ છે. ને આ બાજુ આંબા છે, તમને બતાડો. જો આંબાનો ઝાડવો છેટ ઓલા શેઠા ઉઠી આંબા છે મલકના. નાનકડી ઓયડી છે. આ આખી આપણી વાડી છે. આ બધું ફરતો કિનારો ત્યાંથી દેખાય ત્યાંથી આપણું જ છે. મોજ કરો મિત્રો. અહીંથી આપણી વાડી કઈક આવી દેખાય. જો હવે તમને બરાબર કાયદેસર દેખાય. જો ઓલા શેઠાથી કરી છેટ ઓલા મકાન દેખાય ત્યાંથી આપણી વાડી છે. ને અહીંથી અહીંયા આવતી ને આપણો કૂવો અહીંથી આવો. જો
આ નાનકડી ઓયડી બનાવી છે બધું સામાન રાખવા માટે. આ જાંબુનો ઝાડવો છે ને અહીંયા નાનકડો પાણીનો ટાંકો છે. તો અહીંયા કઈ કામકાજ એવું પડે એટલે આ બધું નાનું નાનું બનાવવું પડે. બાકી એવી કઈ અહીંયા જરૂર ના હોય. જોઈ લ્યો. વરસાદ નથી થતું ને મિત્રો એટલે આ બધું લીલાડું વાવ્યું છે અત્યારે વાડીમાં. કેમ કે વરસાદ નથી થતું તો કાંઈ ભેંસું ને ખાવા માટે કાંઈ છે ને એટલે આ બધું કરવું પડે. આને જો કાલે જ પાણી પાયું એટલે લીલું લીલું છે. આંબાના ઝાડવા છે. આનો મેં એક લોક મૂક્યો હતો શાયદ કેરી પાડવા અમે આવ્યા હતા ને બધા ત્યારે. આ ને આ સાઈડના આંબા છે ને આ બધાનો મેં વ્લોગ એક બનાવીને મૂક્યો હતો. બાકી આ જોઈ લ્યો આપણી વાડી છે બરાબર. આ દેખાય નહીં આવતી. ચાલો હવે છે ને સ્કૂલેથી છોકરાને તેડવાનો ટાઈમ થઈ ગયો છે. હું તેડતો આવું પછી મળું તમને. આ છે ભેંસું ચારવા. તમને વિચારતા છો કે આ ચશ્મા પહેરીને ક્યાં જાય છે પણ જો આ લોઠો એ કાંઈ અમારો ચારે ભેહું તો ક્યાંય ગઈ છે કાંઈ ખબર નથી. અત્યારે જો અમે બે રોડે બેઠા છીએ. હાલે એવું વહી ગયા અહીંયા હું બેઠો ફોન જોવે. ચાલો અહીંયા બેઠો બેઠો ફોન જોવે. ભેહું ઓલી બાજુ જામ વહી ગઈ છે. ક્યાં ગઈ આઈ ડોન્ટ નો. હાલો આજે કોના પર પ્રેન્ક કરવો? આજે ભૂરાભાઈ ને હવે ખબર પડી જાય છે પ્રેન્ક કરીએ કે ભાઈ અત્યારે ભેહું વારવા જાય છે. પ્રેન્ક કરવાનો હોય રાતના મોટામાં મોટો. તમે ખાલી જોજો વિડીયો ને આપણા એસકે ભાઈ વાળો વિડીયો નો જોયો ફટાફટ જોતા હો. 1.5K વ્યૂ આવી ગયા છે. પોઝ મારે શાહરુખ ખાન વાળી પોઝ મારા ખટારા વાળા જોઈ કે તો એમને એમ થવું જોઈએ કે ના બરાબર છે. વાળો ભાયાને કઈ કેતો ગયો છું કેમ આગતો તો કેતો જોજો એક્શન જોજો. નામ નીકળો ગોલાઈ કરીને અને એક્શન જોવો તમે. અરે તો મિત્રો ફાઇનલી અમારી ભેંસું મળી ગઈ જોવા સામે છે. અમે ફોનમાં થોડીક વાર મતતા હતા તેમાં આ બાજુ આવતી રહે અમને ખબર ન પડી. જો અહીં ગઈ શાહરુખ ખાન વાળી પોઝ માર ભલે બધા જોવે માર પોઝ માર. હા અરે કહેના ક્યા ચાહતે હો? હા ઓલો ભાઈ જોઈ છે. અરે કાદુ હોયો ગયો કાદુ. અત્યારે આવી ગયો ઘરે ને આમ તમે જોઈ લ્યો મસ્તીનો સનસેટનો વ્યૂ થઈ ગયો અને આ બાજુથી ઉપર બધા વાદળા આવી ગયા. વરસાદ જેવો માહોલ થઈ ગયો પણ વરસાદ નથી આવતો ને મિત્રો હમણાં થોડીક વારમાં જવું હોય હેર કટિંગ કરાવવા. થોડા હેર કટિંગ કરાવી નાખીએ ને આમાં કટ મરાવી નાખીએ એટલે યાસીન આવે. ગાડી નથી બહાર ગઈ હમણાં આવે એટલે અમે જઈએ ગોપ દાઢી કરાવતા આવીએ. વાદળા આવે મસ્તીના પણ છે ને વરસાદ નથી આવતો મિત્રો શું કરવું. ને આપણે ઓલો વિડીયો 1.6K ઉગી ગયો હોય એસકે ભાઈ વાળો લોંગ વિડીયો યુટ્યુબમાં છે જોઈ લ્યો તમે ફટાફટ. ને ઇન્સ્ટાગ્રામમાં સમથિંગ 1.5 લાખ વ્યૂ આવી ગયા છે. એટલે એવો મિત્રો સપોર્ટ કરો એટલે જલ્દીથી આપણો ચેનલ મોનિટાઈઝ થાય અને 1 મહિનાવાળો ચેલેન્જ થાય કમ્પ્લીટ. એટલે આપણે તાત્કાલિક બીજો ચેલેન્જ લેવાનો છે. એટલે મહિના દિવસનો ચેલેન્જ પૂરો થશે ને એટલે બીજો ચેલેન્જ હું તાત્કાલિક લઈ લઈશ. મિત્રો હમણાં કે બહાર જવાનું થતું નથી એટલે હું ઘરે જે કામ કરતો હોય એ જ વ્લોગ બનાવી નાખું. એટલે હવે થોડાક દિવસમાં ક્યાંક બહાર જવાનું થશે એટલે હું વ્લોગ બહારના બનાવીશ. ને હવે ચાલુ કરવું હોય બહારના વ્લોગ બનાવવાનું ડેઈલી ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ જવાનું. તો હવે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરો, એક મસ્તીની કોમેન્ટ કરી નાખો અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળું તમને આપણે કાલના ડે 10માં. અત્યારે બાય બાય.